Good morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC જામનગર. આ આપણો કમ્પલસરી ઇંગ્લિશ સેમ 2 એટલે કે FYBA સેમ 2નો લેક્ચર છે. આની પહેલાં ઓલરેડી ઘણા બધા લેક્ચર્સ આપણે થઈ ચૂક્યા, જેમાં એક ગ્રામર ટોપિક અને 3 ચેપ્ટર્સ આપણે કર્યા હતા. આજે આપણે ચોથો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, જે છે ધ સિગ્નલ. ઇટ ઇઝ રિટન બાય સ્લેવોલોડો મિખાઇલોવિચ ગાર્શિન. એટલે એક રશિયન શોર્ટ સ્ટોરી રાઇટર છે. રશિયનના નામ આવા જ હોય, બહુ ક્લમ્ઝી એનું પ્રોનાઉન્સિએશન એ થોડુંક વિચિત્ર હોય. હી વોઝ નોન ટુ હેવ પોપ્યુલરાઇઝ ધ જોનર ઇન રશિયા ઇન ધ લેટ 19th સેન્ચુરી. રશિયામાં એ લેટ 19th સેન્ચુરીમાં પોતાનું જોનર જે છે, એટલે જે સ્ટાઇલમાં એ લખતા, એ વસ્તુ બહુ ફેમસ હતી. ઇવન ધો હી કેમ ફ્રોમ અ વેરી વેલ્ધી ફેમિલી, હી સાઇન્ડ ટુ સર્વ ઇન ધ આર્મી. એની ફેમિલી બહુ પ્રખ્યાત ફેમિલી હતી અને બહુ પૈસાદાર હતા એ લોકો, બટ છતાં એને આર્મીમાં પોતે કામ કરવાનું નક્કી કર્યું. હી રોટ અબાઉટ ધ ટ્રેજિક કન્ડિશન્સ ઓફ ધ સોલ્જર ઇન હિઝ ફર્સ્ટ શોર્ટ સ્ટોરી 4 days. એને આર્મીની લાઈફ કેવી હોય એના વિશે સૌથી વધારે ચર્ચા કરી છે, અને એમાં ફર્સ્ટ જે શોર્ટ સ્ટોરી એને લખી છે 4 days, એમાં તો ખાસ કરીને લખી છે. His most famous story is The Red Flower. Haunted by his experience in the war, he ultimately took his own life. અને જે વોર થઈ હતી, જે વોરના એક્સપિરિયન્સ હતા, એના કારણે એ પોતે બહુ બી ગયા હતા અને એમાં પોતે સુસાઇડ કરી લીધું હતું. હવે આ ટેક્સ્ટમાં શું આપણે ભણવાનું છે? The story is about Semyon Ivanov, a railway track walker. 9 years back, he served in the war as a servant to the officers, where he served hot drinks and meal. જે આર્મીના ઓફિસર્સ હતા ત્યાં એને પહેલાં એ જમવાનું ને એ બધું આપતા, એ સર્વિસ કરતા. હવે એ રેલવે ટ્રેક વોકર થઈ ગયા છે. આફ્ટર ધ વોર, હી મેટ અ ફેલો ઓફિસર ફ્રોમ ધ વોર એન્ડ ગોટ ધ ટ્રેક વોકર જોબ. વોર પછી એક માણસને મળ્યા જેને એને આ જોબ દેવડાવી છે. હી ફેલ્ટ લકી ટુ બી ઇન અ સ્ટેબલ જોબ, બટ હી વોઝ બોર્ડ. એક સ્ટેબલ જોબ એટલે એક સારી એવી જોબ એને મળી, એના માટે ખુશ તો હતા, બટ એ કે આમાં એટલે બોરિંગ છે એ કે આ જોબ. હી ટ્રાઈડ ટુ ઇન્ટરેક્ટ વિથ ધ અધર ટ્રેક વર્કર્સ એન્ડ ટ્રાઈડ ટુ મેક ફ્રેન્ડ્સ વિથ વન ઓફ ધેમ, વેસિલી. બધા જે બીજા જે ટ્રેક વોકર્સ એટલે એના જે કલીગ હતા એની સાથે વાતચીત કરવાની કોશિશ કરી, એમાં ફ્રેન્ડ્સ બનાવવાની કોશિશ કરી, અને એમાંનો એક ફ્રેન્ડ છે વેસિલી. He finds that Vasily can be hot-tempered and tries to convince him of the world as not so bad. વેસિલી જે છે એ બહુ હોટ ટેમ્પર્ડ છે, અને આ બે વિશે આખી સ્ટોરી છે. સેમ્યોન ઇવાનોવ વોઝ અ ટ્રેક વોકર. નામ છે આપણા જે નેરેટર અને જે હીરો આપણે કહી શકીએ એનું, સેમ્યોન ઇવાનોવ. His hut was 10 versts away from a railroad station in a one direction and 12 versts away in the other. એનું હટ એટલે કે એનું ઘર જે છે એ 10 મીટર જેવું આ એક ટાઈપનું મેઝરમેન્ટ છે. એક સાઈડથી 10 વર્સ્ટ અને બીજી સાઈડથી 12 વર્સ્ટ આગું હતું રેલવે રોડ સ્ટેશનથી. About 4 versts away, there was a cotton mill that had opened the year before, and its tall chimney rose up darkly from behind the forest. 4 વર્સ્ટ પછી એક કોટન મિલ આવે છે જે ગયા વર્ષે જ કે બન્યું છે, અને એની જે ચીમની છે એ એકદમ ઊંચી છે અને ફોરેસ્ટમાં એનું ધુમાડો જાય છે. The only dwellings around were the distant huts of the other track walkers. અને આજુબાજુ બીજા કોઈ નહીં, પણ એના જે કલીગ્સ હતા એના જ બધા હટ્સ એટલે કે ઘર હતા. Semyon Ivanov's health had been completely shattered. એની હેલ્થ જે છે એ કમ્પ્લીટલી ખરાબ થઈ ગઈ હતી. 9 years before, he had served right through the war as servant to an officer. એક ઓફિસરના સર્વન્ટ તરીકે એને વોર ટાઈમે કામ કરેલું છે. The sun has roasted him, the cold frozen him, and hunger famished him on the forced marches of 40 and 50 versts a day, in the heat and the cold and the rain and the shine. એટલે ગમે એવી સિઝન હોય, ગમે એવી ગરમી હોય, ગમે એવો તડકો હોય, ભૂખે મર્યા છે અને એટલા માટે એની હેલ્થ જે છે એ ખરાબ રહે છે. The bullets had whizzed about him, but thank God none had struck him.
જે બુલેટ્સ ઓફિસરને મારવામાં આવી એને થોડી ઘણી આમ કહીને અડીને વહી ગઈ છે, પણ એક પણ એના શરીરમાં છે નહીં. સેમ્યોન્સ રેજિમેન્ટ હેડ વન્સ બીન ઓન ધ ફાયર લાઇન. એની જે રેજિમેન્ટ એટલે જે એરિયા હતો જ્યારે વોર ટાઈમે હતા ત્યારનું, ત્યારે આખી ફાયરિંગ લાઇન હતી, બરાબર. ફોર અ હોલ વીક દેર હેડ બીન skirmishing with the Turks, only a deep ravine separating the two hostile armies, and from morn till eve there had been steady cross fire. અને ટર્ક્સની યારે કે યુદ્ધ ચાલતું હતું અને સવારથી રાત સુધી કન્ટિન્યુ ક્રોસ ફાયર એટલે કે સામસામી ધડાધડી ધબાધબી થતી હતી. Thrice daily Semyon carried a steaming samovar and his officers' meal from the camp kitchen to the ravine. 3 વાર દિવસમાં એ આટલું બધું ડિસ્ટન્સ કવર કરીને એના ઓફિસરને ખાવા પીવાનું દેવા જતો. The bullets hummed about him and rattled viciously against the rocks. Semyon was terrified and cried sometimes, but still he kept right on. ક્યારેક તો એવું બનતું કે એને સાવ નજીકથી બુલેટ જાય તો એ બી જાતો, ઘણીવાર રોઈ દેતો, બટ એનું કામ કરતો. The officers were pleased with him because he always had hot tea ready for them. ઓફિસર્સ પણ એનાથી બહુ ખુશ હતા કારણ કે એ હંમેશા ગરમ ચા એને પીવડાવતા. He returned from the campaign with limbs unbroken but crippled with rheumatism. કેમ્પેઇનમાં પાછો આવ્યો, લિમ્સ એટલે કે સાજેસારો પાછો આવ્યો, લિમ્સ એટલે હાથ આપણે કહી, અને ક્રિપલ્ડ એટલે થોડો ઘણો વાંકો ચૂકો હાલતો હતો. He had experienced no little sorrow since then. આની પહેલાં એને કોઈ દિવસ દુઃખ કેવું હોય એને ખબર નથી. He arrived home to find that his father, an old man, and his little 4-year-old son had died. ઘરે આવે છે અને જોવે છે તો એના પપ્પા અને નાનો એનો દીકરો એવો બે ઓફ થઈ ગયા, ડાઈડ. સેમ્યોન રિમેઇન્ડ અલોન વિથ હિઝ વાઇફ. સેમ્યોન જે છે એની વાઇફ સાથે એકલા રહેતા. They could not do much. It was difficult to plow with rheumatic arms and legs. એને અમને કહીએ ને વાંકા ચૂકા હાથ પગ સાથે એને કોઈ કામ બી આપતું નહોતું. They could no longer stay in their village, so they started off to seek their fortune in new places. એ પોતાના જે ગામડે ઘર હતું એ ગામડામાં પણ હવે રહી શકતા નહોતા, એટલે એ હવે બીજે ક્યાંક પોતાનું વ્યવસ્થા કરવા માગતા હતા. They stayed for a short time on the line in Kherson and Donchina, but nowhere found luck. બે જગ્યાએ ગયા પણ ત્યાં પણ એને કોઈ ખાસું એવું કામ આવ્યું નહીં. Then the wife went out to service and Semyon continued to travel about. એની વાઇફ ત્યાં ને ત્યાં રહી ગઈ અને આ જે છે એ ટ્રાવેલ કરતો રહ્યો. Once he happened to ride on an engine and at one of the station the face of the station master seemed familiar to him. ટ્રેનમાં આવી રીતે એકવાર જતા હતા અને એક સ્ટેશન માસ્ટરનું મોઢું જોયું, એને એવું લાગ્યું કે મેં ક્યાંક જોયા હોય આને. Semyon looked and they recognized each other. Semyon looked at the station master and the station master looked at Semyon and they recognized each other. બે એકબીજા સામે જોયું અને ઓળખી ગયા એકબીજાને. He had been an officer in Semyon's regiment. એ એક ઓફિસર હતા એનું જે રેજિમેન્ટ હતું ત્યાં. You are Ivanov, he said. Yes, your excellency. તું એ કે Ivanov ને? તો કે હા હા એ કે. How do you come to be here? Semyon told him all. તો એ કે અહીંયા કેમ? પછી એને સેમ્યોન ઇવાનોવે બધું કહ્યું. Where are you off to? I cannot tell you, sir. તો કે ક્યાં જાય છે હવે? તો કે હું તમને કહી ના શકું. Idiot, what do you mean by cannot tell you? કે ભૂત જેવા શું ન કહી શકી કે. I mean what I say, your excellency. There is nowhere for me to go to. I must hunt for work, sir. એટલે કે મારો કહેવાનો મતલબ એ છે કે મારી પાસે કંઈ અત્યારના કામ ધંધો છે નહીં, બસ એના માટે હું ગોતવા માટે નીકળો છું એ કે. The station master looked at him, thought a bit and said, see here, friend, stay here a while at the station. You are married, I think. Where is your wife? એ કે ઠીક બેસ અહીંયા કે સ્ટેશન માસ્ટર કહે બેસ અહીંયા અને પછી પૂછે છે તું તો મેરિડ છો ને, તો તારી વાઇફ ક્યાં કે. Yes, your excellency, I am married. My wife is at Kirk's in service with a merchant. કે હા એ કે મારા મેરેજ થઈ ગયા છે અને મારી વાઇફ જે છે કર્ક્સમાં છે એક મર્ચન્ટ સાથે મતલબ ત્યાં કામ કરે છે. Well, write to your wife to come here.
ઠીક છે, તો એ કે હવે એ કે એને બોલાવી લે અહીંયા. એ કે આઈ વિલ ગીવ યુ અ ફ્રી પાસ ફોર હર, હું એને ફ્રી પાસ આપીશ. There is a position as a track walker open. I will speak to the chief on your behalf. ટ્રેક વોકરની જોબ જે છે એ ઓપન છે અને હું એ કે જે ચીફ છે અમારા એની પાસે જઈને વાત કરીશ તારા બિહાફ પર. આઈ શેલ બી વેરી ગ્રેટફુલ ટુ યુ યોર એક્સેલન્સી રિપ્લાઇડ સેમ્યુઅલ. સેમ્યુઅલ કે હું તમારો આભાર માનું છું. તો એ કે he stayed at the station, helped in the kitchen, cut firewood, kept the yard clean and swept the platform. એ બધું જ જે નાનું સૂનું એવું કામ હતું સ્ટેશનમાં એ બધું જ એ કરતો. In a fortnight time his wife arrived. Semyon went on a hand trolley to his hut. A fortnight એટલે 15 દિવસ થયા ત્યાં એની વાઈફ જે છે એ પણ આવી, એક ટ્રોલી લઈને એના હટ સુધી એને લઈ ગયો. The hut was a new one and warm with as much wood as he wanted. હટ જે છે એકદમ સારું એવું હતું અને ગરમાહટવાળું હતું અને જેટલા પણ વુડ્સ એને જોતા હતા એટલા હતા. There was a little vegetable garden, the legacy at former track workers, and there was about a half desertine of plowed land on either side of the railway embankment. Semyon was rejoiced. He began to think of doing some farming, of purchasing a cow and a horse. ત્યાં એ કે સારું એવું ખેતર પણ નાનું એવું તૈયાર કરીને રાખ્યું હતું જે આની પહેલાંના જે ટ્રેક વોકર હતા એ લોકોએ. એટલે એ સેમ્યુન કે હું કે અહીંયા હવે ફાર્મિંગ પણ કરીશ કે અને હું એક કાવ અને હોર્સ લેવાનું પણ વિચારું છું. He was given all necessary stores, a green flag, a red flag, lanterns, a horn, hammer, screw wrench for the nuts, a crowbar, spade, broom, balls and nails. They gave him 2 books of regulations and a timetable of the train. એને જે કામ હતું એને સરખી રીતે સમજાવી દીધું અને જે પણ એને કામમાં આવે એવી વસ્તુ હતી બધી જ એને પ્રોવાઈડ કરવામાં આવી અને ટ્રેન ક્યારે કઈ આવશે બધું ટાઈમ ટેબલ એને આપી દીધું. At first Semyon could not sleep at night and learned the whole timetable by heart. પહેલાં તો એ કે સેમ્યુન જે છે એ આખું જે ટાઈમ ટેબલ હતું એ બાય હાર્ટ એટલે યાદ રાખતો હતો અને એટલા માટે એને ઊંઘ નહોતી આવતી. 2 hours before a train was due, he would go over his section, sit on the bench and at his hut and look and listen whether the rails were trembling on the rumble of the train could be heard. ટ્રેન આવવાનો ટાઈમ હોય ને 2 કલાક પહેલાં એ સ્ટેશને જઈ ત્યાં એ બેસતો અને જોતો કે ક્યારે ટ્રેન આવે છે. He even learned the regulations by heart, although he could only read by spelling out each other. It was summer, the work was not heavy, there was no snow to clear away and the trains on that line were infrequent. સમરની સિઝન હતી ત્યાંથી સમરની સિઝનમાં તો સ્નો હોય નહીં નકર સ્નો કાઢવાનું એ કામ કરે પણ અત્યારે એ સાવ નવરો હતો. Semyon used to go over his worst twice a day, examine and screw up nuts here and there, keep the bed level, look at the water pipes and then go home to his own affairs. એ બધી વસ્તુ સ્ક્રૂ જોતો, રેલવે ટ્રેક્સના સ્ક્રૂ જોતો, પાઇપ્સ જોતો, વોટર પાઇપ્સ બરોબર છે કે નહીં, પછી એના ઘરે જતો. There was only one drawback. He always had to get the inspector's permission for the least little thing he wanted to do. એક જ એ જોબમાં ખામી હતી કે એના જે અપરના ઓફિસર હતા એને બધું પૂછીને એને કરવું પડતું, એને જે કાંઈ પણ જોઈ એને પૂછવું પડતું. Semyon and his wife were even beginning to be bored. 2 જણા હવે બોર થવા લાગ્યા હતા. 2 months passed and Semyon commenced to make an acquaintance of his neighbors, the track worker on either side of him. 2 મહિના ગયા અને ત્યાં એને પાડોશી જે છે એ અગેન એક ટ્રેક વોકર આવ્યા. One was very old man whom the authorities were always meaning to relieve. He scarcely moved out of his hut. His wife used to do all his work. એક બહુ ગઈઢા માણસ હતા અને એની વાઈફ હતી અને ગઈઢા માણસ કાંઈ કામ કરી શકતા નહીં. The other track worker nearer the station was a young man, thin but muscular. બીજો જે ટ્રેક વોકર આવ્યો હતો એ યંગ માણસ હતો અને સારા એવો હટ્ટોકટ્ટો હતો. He and Semyon met for the first time on the line midway between the huts. એ અને સેમ્યોન બે જે છે એ બેયના ઘરની વચ્ચે એકવાર મળ્યા. Semyon took off his hat and bowed. Good health to you, neighbor, he said. સેમ્યોન hat ઉતારીને કે સારી તંદુરસ્તી ભગવાન તમને પ્રદાન કરે. The neighbor glanced, asked and
at him. How do you do? He replied. They turned around and made off. નેબર જે છે એને એકવાર જોયું, હાઉ ડુ યુ ડુ એમ પૂછ્યું અને ટર્ન અરાઉન્ડ એન્ડ મેડ ઓફ એટલે પાછો જતો રહ્યો. લેટર ધ વાઇફ્સ મેટ, એના પછી બેની વાઇફ મળ્યા. સેમ્યુન્સ વાઇફ પાસ ધ ટાઈમ ઓફ ડે વિથ હર નેબર બટ નાઇધર ડીડ શી સે મચ. ઘણો બધો ટાઈમ સેમ્યુનની વાઇફ એની સાથે સ્પેન્ડ કરતી પણ કંઈ બોલતી નહીં. On one occasion, Semyon said to her, "Young woman, your husband is not very talkative." સેમ્યુન એકવાર તો એની જે નેબર હતી, યંગ માણસની વાઇફ, એને કહે તારો હસબન્ડ કે બહુ વાતચીત નથી કરતો. The woman said nothing at first, then replied, "But what is there for him to talk about?" પણ કે એને બોલવા જેવું છે હું કે everyone has its own business. Go your way and God be with you. કે બધાને પોતપોતાનું કામ વાળવું હોય, પોતપોતાનું કામ કરતા હોય, તમે પણ કે જાઓ તમારું કામ કરો. However, after another month or so, they became acquainted. Semyon would go with Vasily along the line, sit on the edge of the pile, smoke and talk of life. ધીમે ધીમે એક મહિનો જવા દીધો, પછી બધું સરખું થયું. વેસેલી જે છે એની સાથે બેસતો, સ્મોક કરતો અને લાઈફ વિશે ચર્ચા કરતો. ફોર ધ મોસ્ટ પાર્ટ kept silence, but Semyon talked of his village and the campaign through which he had passed. પણ જે ઓલો વેસેલી હતો એ સાવ ચૂપચાપ રહેતો અને જે આ સેમ્યોન છે એ પોતાની વાત કન્ટિન્યુ રાખતો. I have had no little sorrow in my day, he would say, and goodness knows I have not lived long. God has not given me happiness, but what he may give, so will it be. That's so friend Vasily Stephen. એ કહે કે મને કોઈ જાતનું દુઃખ છે નહીં. ત્યાં ઓલો સેમ્યોન કહેતો કે ભગવાને મને એ કે કોઈ દિવસ હેપીનેસ આપી નથી, પણ એ કે હું ખુશ છું અને આ જ લાઈફ છે. વેસેલી સ્ટીફેનેચ knocked the ashes out of his pipe against the rail, stood up and said, "It is not luck which follows us in life, but human beings." વેસેલી કહે છે કે હ્યુમન બીંગ્સ પાછળ પડે છે, લક પાછળ પડતા નથી. There is no crueler beast on this earth than men. કે કોઈ પણ વસ્તુ કે આ દુનિયામાં આટલી ક્રુઅલ નથી જેટલું માણસ છે. Wolf does not eat wolf, but men will readily devour men. એ કે જે વુલ્ફ હોય એટલે પ્રાણીઓ કદાચ પ્રાણીઓને નહીં ખાય, પણ માણસ જરૂર માણસને ખાઈ જશે. કમ ફ્રેન્ડ, ડોન્ટ સે દેટ ધ વુલ્ફ ઇટ્સ વુલ્ફ. કે કમ ઓન ફ્રેન્ડ, કે આવી વાત ન કર. ધ વર્ડ્સ કેમ ઇન ટુ માય માઇન્ડ એન્ડ આઈ સેડ ઇટ ઓલ ધ સેમ. દેર ઇઝ નથિંગ ક્રુઅલ દેન મેન. ના ના, કે સાચી વાત છે કે માણસ કરતાં કોઈ આટલું ક્રુઅલ કોઈ છે નહીં. ઇફ ઇટ વેર નોટ ફોર હિઝ વિકેડનેસ એન્ડ ગ્રીડ, ઇટ વુડ બી પોસિબલ ટુ live. Everybody tries to sting you to the quick, to bite and eat you up. કે બધાએ પોતપોતાની જે ગ્રીડીનેસ છે, ચાલાકી છે, શાતિરતા છે, એ બધી વસ્તુથી લઈને જીવા માંગે છે. એ કે નકર તો એ કે બધાએ શાંતિથી જીવતા હોય, પણ એ કે એ વસ્તુ પોસિબલ છે નહીં. Semyon pondered a bit. "I don't know, brother," he said. "Perhaps it is as you say and perhaps it is God's will." કદાચ તું કહે છે એમ પણ હોઈ શકે, પણ કે કદાચ ભગવાનની પણ ઈચ્છા. "And perhaps," said Vasily, "it is waste of time for me to talk to you." વેસેલી કે જવા દો, એ કે તારી યાર વાત કરવાનો કોઈ મતલબ છે નહીં. "To put everything unpleasant on God and sit and suffer means, brother, being not a man but an animal." એ કે બધું ભગવાન ઉપર મૂકી દે એ વસ્તુ સાચી છે નહીં. કે આ કે આપણને એનિમલમાં ગણે છે. "That's what I have to say," and he turned and went off without saying goodbye. આટલું કહીને ત્યાંથી જતો રહ્યો. Semyon also got up. "Neighbor," he called, "why do you lose your temper?" But his neighbor did not look round and kept on his way. સેમ્યોન પણ એની પાછળ ગયો. એ કે પાડોશી નેબર, એ કે શું કામ તમે આટલું કે ગુસ્સો કરો છો? એ કે બરાબર, પણ ઓલો જે છે એને જોયું નહીં અને સીધો જતો જ રહ્યો. Semyon gazed after him until he was lost to sight in the cutting at the turn. He went home and said to his wife, "Arina, our neighbor is a wicked person, not a man." ઘરે પહોંચ્યો અને ઘરે જઈને એની વાઈફને કહે છે કે આપણો પાડોશી છે ને સાવ ગાંડો છે, એ કે માણસ જ નથી. However, they did not quarrel. They met again and discussed the same topics.
ભલે એ લોકો બાઈજા નહીં પણ જ્યારે મળ્યા પછી એને સેમ ટોપિક ઉપર ચર્ચા કરી. ઓલ મેન્ડ ઇફ ઇટ વેર નોટ ફોર મેન વી શુડ નોટ બી પોકિંગ in the huts, said Vesely on one occasion. And what if we are poking in these huts? It's not so bad. Now can live in them. You can live in them. Live in them indeed. Bah, you have lived long and learned little, looked at much and seen little. What sort of life is there for a poor man in a hut here or there? એ તો એ કે બહુ ઓછું શીખવું છે આટલી મોટી લાઈફમાંથી, કે મેં ઘણું બધું શીખી લીધું છે. The cannibals are devouring you. They are sucking up all your lifeblood, and when you become old, they will throw you out just as they do hills to feed the pigs in. What pay do you get? એ કે આ નોકરી જ જોઈ લે આપણે. કે નોકરીમાં એ કે જેવા આપણે ગઈઢા થશું ને એટલે તરત આપણને કાઢી મૂકશે. એ કે જાણે કેમ એ કે દૂધમાંથી માખી કાઢતા હોય એની જેવું છે. એ કે કેટલું મળે છે તને? એ કે અત્યારને કેટલું પે કરે છે? Not much, Vasily Stephen, 12 rubles. એ કે જાજો નહીં, બસ 12 rubles. એ કે and I 13.5 rubles. અને મને 13.5. Why? But the regulations, the company should give us 15 rubles a month with firing and lightning. પણ એ કે આપણી કંપની આપણને એ કે 15 રૂબલ્સ આપવા જોઈએ. કે અને અમુક ફેસિલિટીઝ પણ. Who decides that you should have 12 rubles? I 13.5. Ask yourself. કે કોણ ડિસાઇડ કરે કે તમને કે 12 રૂબલ્સ અને મને 13.5? કે પૂછો તમને જ ખુદને. And you say a man can live on that? You understand it is not a question of 1.5 or 3 rubles, even if they pay us each the whole 15 rubles. I was at the station last month. કે પૈસા આટલાના પૈસાનો સવાલ નથી. કે પણ એ કે આ તો વાત છે. The director passed through. I saw him. I had that honor. He had a separate coach. He came out and stood on the platform. I shall not stay here long. I shall go somewhere, anywhere. Follow my nose. એ કે એકવાર હું સ્ટેશન ઉપર ઊભો હતો લાસ્ટ મંથે. એક ડિરેક્ટર પાસ થયો, મેં એને ગ્રીટ કર્યા, સેપરેટ કોચમાં બેઠા. હું અહીંયા ઘણો ટાઈમ ઊભો રહ્યો અને એને કીધું કે હું જ્યાં જાઉં ત્યાં મને ફોલો કર. બટ વેર વિલ યુ ગો, સ્ટીફન? Leave well enough alone. Here you have a house, warmth, a little piece of land. Your wife is a worker. પણ કે તારે શું જોઈ છે? કે અત્યારે તને શાંતિ તો મળે છે કે ઘરમાં તારી વાઈફ છે જે બધું કામ કરે છે. Land? You should look at my piece of land, not a twig of it. Nothing. I planted some cabbages in the spring. Just when the inspector came along, he said, what is this? Why have you not reported this? Why have you done this without permission? Dig them up, roots and all. એ કે એકવાર મેં અહીંયા સ્પ્રિંગમાં એ કે કોબી ઉગાડી હતી. તો એ કે ડિરેક્ટર આવીને ઇન્સ્પેક્ટર આવીને પૂછી ગયા કે આ શું છે? એ કે પૂછા ગઈ છે શું કામ તમે કરો છો? એ કે જે હોય ઉખાડો. એ કે અહીંથી બધું. He was drunk. Another time he would not have said a word, but this time it struck him. 3 rubles, fine. ડ્રંક હતો, બરાબર. અને એના પછી કંઈ બોલે નહીં, પણ એ જે શબ્દો બોલ્યો એને સ્ટ્રક કરી ગયા. Vasily kept silent for a while, pulling at his pipe, then added quietly, a little more and I should have done for him. You are hot tempered. થોડું વધારે બોલ્યો હોત ને તો હું એને સમજાવી દે. તો સેમ્યોન જે છે કે તું તો બહુ તરત ગુસ્સો આવી જાય છે તને. No, I am not hot tempered, but I tell the truth and think. ના હું એ કે ગુસ્સોવાળો નથી, પણ એ કે હું જે કહું ને સાચું કહું છું. એ કે yes, he will still get a bloody nose from me. I will complain to the chief. We will see then. And Vasily did complain to the chief. એ કે ના હું કમ્પ્લેન કરીશ. અને સાચે જ એને કમ્પ્લેન કરી. Once the chief came to inspect the line, 3 days later, important personages were coming from St. Petersburg and would pass over the line. They were conducting an inquiry so that previous to their journey it was necessary to put everything in order. Ballast was laid down, the bed was leveled, the sleepers carefully examined, spikes driven in a bed, nuts screwed up, post painted, and orders given for yellow sand to be sprinkled at the level crossing. પણ કે એક મોટા એવા ડેઝિગ્નેશનમાં એવા હોય માણસ એ આવ્યા તો એની માટે બધી જ ફૂલ ઓન તૈયારી કરી લીધી. સેન્ડ સરખી પાથરી દીધી, નટ્સ જે હતા એકદમ સરખી સ્ક્રીવ અપ કર્યા, પોસ્ટ પેઇન્ટ કરી દીધી, બરાબર.
The woman at the neighboring hut turned her old man out to weed. Semyon worked for a whole week. He put his brass plate until it fairly shone. Vasily also worked hard. The chief arrived on the trolley, 4 men working the handles and the levers, making the 6 wheels hum. વેસલીએ પણ બહુ મહેનત કરી. ચીફ આવ્યા ટ્રોલી લઈને 4 માણસો સાથે અને 6 wheels હતા. The trolley travelled at 20 versts an hour, but the wheels squeaked. It reached Semyon's hut and he ran out and reported in soldierly fashion. All appeared to be in repair. અને એ જે ટ્રોલીના જે વ્હીલ્સ હતા એ કામ નહોતા કરતા અને આના સેમ્યોનના ઘર સુધી જ આવીને પહોંચ્યા. આજે આટલું રાખીએ. આવતીકાલે આપણે આગળ ભણીશું. સો ટિલ દેન હેવ અ ગુડ ડે. ડોન્ટ ફર્ગેટ ટુ કમેન્ટ યોર નેમ એન્ડ રોલ નંબર ઇન ધ કમેન્ટ સેક્શન. ભૂલ્યા વગર કમેન્ટમાં તમારું નામ અને રોલ નંબર લખી નાખજો, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ના પડે. ઓકે, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે એન્ડ વી વિલ મીટ ટુમોરો. બાય.